तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશન આપ ધોરણ 8 ના બાળકોનું સ્વાગત કરે છે। ધોરણ 8 ના બાળકો, આજે આપણે યુનિટ 2 લર્ન મોર બી બ્રાઇટર એ ભણીશું। એની એક્ટિવિટી 1 જેમાં તમને એક પોએમ આપેલી છે। લિસન, રિટાઇટ, એન્જોય ધ પોએમ। ચલો એને સાંભળો, ભજવો અને એનો આનંદ તમે માણો। પહેલી એક્ટિવિટીમાં તમને જણાવ્યું છે, વેનેવર આઈ સી, જ્યારે હું જોઉં છું ત્યારે, અધર ટોલર મેન ધેન મી, મારા કરતા કોઈને ઊંચો જોઉં છું ત્યારે, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, ત્યારે હું મારી જાતને નાનો એવો અનુભવું છું, એન્ડ આઈ વિશ વેર ટોલ, હું ઈચ્છું છું કે હું પણ તેના જેવો ઊંચો હોય। વેનેવર આઈ સી, જ્યારે હું જોઉં છું ત્યારે, સમવન ઓવરટેક મી, કોઈ મારી આગળ નીકળી જતા હોય છે ત્યારે, ઓવરટેક એટલે મારી આગળ પસાર થઈ જવું। આઈ વિશ માય લેગ્સ વેર લોંગર, ત્યારે હું ઈચ્છું છું કે મારા પગ છે લોંગર એટલે ખૂબ જ લાંબા હોય, ટુ કેરી મી ફાસ્ટર, જે મને ઝડપથી આગળ લઈ જાય। વેનેવર આઈ હિયર, જ્યારે હું સાંભળું છું ત્યારે, ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ એ ડિયર, ઓ તારો મિત્ર કેટલો વહાલો છે। આઈ ફીલ લાઇક આસ્કિંગ વાય, શા માટે મને પૂછવાનું મન થાય છે, એન્ડ ઇટ મેડ મી ક્રાય, અને તે મને રડાવે છે। ધેન કમ્સ માય મધર, જ્યારે મારી માતા આવે છે ત્યારે, હુ સે, અને તે મને કહે છે, ડોન્ટ બોધર, ચિંતા ન કરીશ, આઈ લવ યુ માય ડિયર, મારા વાલા હું તને ચાહું છું। ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, આ શબ્દો સાંભળી અને હું ખુશ થઈ જાઉં છું। જો એક બાળકની પોતાની ઈચ્છા દર્શાવી છે કે પોતે કોઈને જોવે ત્યારે બીજા બાળકની સાથે પોતાની કમ્પેર કરતું હોય છે। તો અહીંયા તમને અમુક શબ્દો છે ડિગ્રીના આપેલા છે, જેમ કે આપણે જોયું કે ટોલર ધેન મી, તો ના કરતા એટલે બીજાની સાથે પોતાની કમ્પેર કરતું બાળક બતાવવામાં આવ્યું છે। તો આ પોયમ છે એને તમે બાળકો ફરીથી વાંચજો અને એ સમજવાનો પ્રયત્ન કરશો। હવે આપણે જોઈએ એક્ટિવિટી 2। જો અહીંયા આપણને બાજુમાં એક ચિત્ર બતાવ્યું છે બાળકો, એ ચિત્ર જોઈ અને એની માહિતીનો અભ્યાસ કરવાનો છે। માહિતી આપણને બાજુના પેરેગ્રાફમાં આપેલી છે। આ છે દુબઈની ઊંચામાં ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા, જેને માણસે બનાવેલી છે। એના માટેની તમામ માહિતી આપણને બાજુના પેરેગ્રાફમાં આપી છે, તે આપણે જોઈએ। ચાલો જોઈએ, ચિત્ર જુઓ અને તે માહિતીનો અભ્યાસ કરો। બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ આ બુર્જ ખલીફા છે। ઇટ ઇઝ સ્કાયસ્ક્રેપ ઇન દુબઈ, જે ગગનચુંબી દુબઈની સૌથી ઊંચી ગગનચુંબી ઇમારત છે। ઇટ હેઝ 163 ફ્લોર્સ, એને 163 રૂમ છે એ બિલ્ડિંગમાં। ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, એની ઊંચાઈ છે એ 827.8 મીટર એની ઊંચાઈ છે। એને ફીટમાં જોઈએ તો 2722 ફીટ એની ઊંચાઈ દર્શાવેલી છે। ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, આ વિશ્વના ઊંચામાં ઊંચી બિલ્ડિંગનું માળખું બનાવનાર માણસ છે, જેને માણસે સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ બનાવેલી છે। ઇટ બેઝ એટલે તેનો પાયો છે 3,33,100 સ્ક્વેર, 3,33,100 સ્ક્વેર ફીટમાં એનો પાયો પથરાયેલો છે, એટલે નીચેનો ભાગ હોય એને બેઝ કહેવાય, પાયો કહેવાય। ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, આ બિલ્ડિંગમાં પાણી પહોંચાડવા માટેનો પાણી પુરવઠો છે એ સૌથી લાંબો વિશ્વનો સૌથી લાંબામાં લાંબી પાઇપલાઇન તેમાં સગવડ આપેલી છે। ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, સૌથી મોટામાં મોટી લિફ્ટ એ આ બિલ્ડિંગમાં આવેલી છે। ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન, આની કિંમત, આનો જે કન્સ્ટ્રક્શન ખર્ચ જે છે, કોસ્ટ એટલે જે બિલ્ડિંગ બનાવવા માટેનો જે ખર્ચ છે એ 1.5 અબજ થયેલો છે US ડોલરમાં। ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, અને આ બિલ્ડિંગ છે મોસ્ટ એક્સપેન્સિવ એટલે સૌથી મોંઘી બિલ્ડિંગ વિશ્વની બનાવેલી છે। ચાલો બાળકો, આગળના ફકરાના આધારે આપણે આ ખરા ખોટા જોઈએ। વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો। દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચાની સામે ટ્રુ નો ટી અને ખોટાની સામે ફોલ્સનો એ મૂકો। તો પહેલું વાક્ય આપણે જોઈએ,
ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો વિશ્વની સૌથી મોટામાં મોટી ઇમારત એ બુર્જ ખલીફા છે. તો ટ્રુ, સાચું. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. દુબઈની સ્મોલ, નાનામાં નાની આ બિલ્ડિંગ છે. તો ના, એ છે ફોલ્સ. પછી જોઈએ, નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ ખલીફા. એમ કીધું છે કે બીજી કોઈ બિલ્ડિંગ છે એમાં બુર્જ ખલીફા જેટલી વોટર સપ્લાયની સુવિધા નથી. તો સાચું છે. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. વિશ્વની સૌથી લાંબી લિફ્ટની સિસ્ટમ છે એ આ બુર્જ ખલીફામાં છે. બરાબર, તો એ સાચું છે. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. વિશ્વની કોઈ પણ બિલ્ડિંગ કરતાં આની કિંમત છે, કોસ્ટ છે, એ સૌથી વધારે છે. તો એ પણ ટ્રુ વાક્ય છે. ચાલો હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. બાળકો, તમે ધોરણ 7માં પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી ભણી ગયા છો. આમાં તમારે 1 ડિગ્રીનો વધારો થશે, જે છે સુપરલેટિવ. બરોબર? તો બાજુમાં જો ચિત્રનો અભ્યાસ કરો અને પછી તેના આધારે સાચા શબ્દો પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો બાજુમાં આપણને 3 બોક્સ આપેલા છે. પહેલા બોક્સ કરતાં ત્રીજા નંબરનું બોક્સ નાનું છે અને ત્રીજા કરતાં બીજા નંબરનું બોક્સ નાનું છે. બરોબર બાળકો? તો હવે આપણે એ તમને કાઉન્સમાં શબ્દ પણ આપેલા છે. જુઓ, વિશેષણ આપેલા છે, સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ. તો આપણને ખબર છે સેકન્ડ બોક્સ ઇઝ, બીજા નંબરનું બોક્સ કેવું છે? નાનું. તો ત્યાં શું આવશે? સ્મોલ. ખાલી જગ્યામાં શું પૂછશું આપણે? સ્મોલ. ત્યાર પછી જુઓ, થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. હવે ત્રીજા બોક્સને જુઓ તો પહેલા બોક્સ કરતાં કેવું છે? નાનું છે. તો ત્યાં શું લખશું? સ્મોલર. બીજી ખાલી જગ્યામાં આવશે થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ. કમ્પેરેટિવ ડિગ્રી ત્યાં બતાવે છે કોની? પહેલા અને ત્રીજા બોક્સની. હવે સી જોઈએ. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. આપણે જોઈએ છીએ કે 2 બોક્સ કરતાં બીજા નંબરનું બોક્સ છે સૌથી નાનું છે. તો ત્યાં સુપરલેટિવ બતાવે છે કે 2, જ્યારે 2 અથવા તો 2 કરતાં વધારે સાથે એને કમ્પેર કરવાની આવે ત્યારે આપણને ખબર છે કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. હવે એના પછીનું આપણે નીચેનું સેકન્ડ જોઈએ. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક. ત્યાં શું આવશે? થીક. થીક. ત્યાર પછી જુઓ, ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ધ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી. એપલ ટ્રી પછીનું જુઓ તો મેંગો ટ્રી, તો એના કરતાં કેવું છે? થીકર. ત્યાં આવશે થીકર. ચલો એના પછી જોઈએ. ધ બનિયન ટ્રી હેઝ ધ ખાલી જગ્યા ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. બીજા ઝાડ કરતાં બનિયન ટ્રી એટલે વડનું ઝાડ જુઓ તો કેવું છે? થીકેસ્ટ. બરોબર, ત્યાં છે થીકેસ્ટ. હવે એવી જ રીતે 3 બાળકોના ચિત્રને તમે જુઓ. અર્ણવ છે, પછી યુવરાજ અને પછી આદિત્ય. 3 છે. હવે મેં કીધું છે કે અર્ણવ ઇઝ, આપણને કાઉન્સમાં આપણને શબ્દ આપેલા છે, ત્યાં શું લખશું? શોર્ટ બોય. પણ આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ. આદિત્ય સૌથી નાનો છે. જો બંને કરતાં નાનો છે, ત્યાં કઈ ડિગ્રી આવી? સુપરલેટિવ. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ક્લાસ. ક્લાસમાં બધા જ કરતાં આદિત્ય છે એ નાનો છે, એટલે સુપર ડિગ્રીનો ઉપયોગ થયો. યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. અર્ણવ કરતાં યુવરાજ છે એ નાનો છે. શોર્ટ એટલે ઠીંગણો છે. તો ત્યાં આવશે કમ્પેરેટિવ, કારણ કે એકની સાથે આવે એટલે કમ્પેરેટિવ, અને 2 અથવા 2 કરતાંની વધારે સાથે જો તમે કમ્પેર કરવાનું હોય તો ત્યાં આવે સુપરલેટિવ ડિગ્રી. બરોબર બાળકો? ચલો પછી એના પછી જોઈશું આપણે એક્ટિવિટી 4. જુઓ બાળકો, એક્ટિવિટી 4માં સોંગ ઓફ સોંગ્સ એટલે ગીતોનું ગીત એવું ટાઇટલ છે. તો આપણે જોઈએ, આ એક સ્ટોરી છે અકબર અને તાનસેનની અને એના ગુરુ જે છે એની 3ની સ્ટોરી છે. એ આપણે અહીંયા જોઈએ. ધ ગ્રેટ રૂરલ ઓફ ઇન્ડિયા. ભારતનો મહાન શાસક હતો. અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. અને તેની દરબારમાં 9 રત્નો હતા. અકબર જે મહાન શાસક હતો ભારતનો, અને એની પાસે 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. એ 9 રત્ન છે એ પોતાના ક્ષેત્રની અંદર મહાન એવા 9 રત્નો હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન એ ગ્રેટ મ્યુઝિશિયન. તેમાંનું એક તાનસેન એક સારો એવો મ્યુઝિશિયન એટલે સંગીતકાર હતો. ગ્રેટ એટલે મહાન સંગીતકાર હતો.
હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિક નોટ્સ ફોર ધ કિંગ. તે રાજા માટે વિવિધ પ્રકારના રાગ, નોટ્સ એટલે રાગ, સૂર, વિવિધ પ્રકારના સૂરમાં તે રાજા માટે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિક એટલે જુદી જુદી પ્રકારના મ્યુઝિક છે રાજા માટે તે વગાડતો. હી પ્લેડ્સ રાગ્સ લાઇક માલકૌંસ, દીપક, કેદાર, મલાર એક્ટ. જો એ રાજા માટે માલકૌંસ, દીપક રાગ, કેદાર, મલાર એવા દરેક અલગ અલગ પ્રકારના રાગ છે એ તાનસેન વગાડતો હતો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટ મિયા મલ્હાર રાગ. તાનસેને છે ઇનોવેશન એટલે ફેરફાર કરેલો, મલ્હાર રાગમાં ફેરફાર કરી એટલે ક્રિએટ એટલે નવો બનાવવો અથવા તો ક્રિએટ કરવું એટલે રચવું, રચના કરી. મિયા મલ્હાર રાગની તેણે રચના કરી. વન્સ ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક દિવસ સાંજે રાજા એના દરબારમાં બેઠા હતા. હી સેડ ટુ તાનસેન, એને તાનસેને કહ્યું, ઉસ્તાજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. એને કીધું ઉસ્તાજી પ્લે સમથિંગ, પ્લે એટલે અહીંયા વગાડવું કે સમથિંગ કંઈક તમે નવું વગાડો. યોર તાનપુરા એટલે તમારા તાનપુરામાં કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રી, અને તાનસેન છે એ સહમત થયા. હી ટુક હિઝ તાનપુરા, અને તે પોતાનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને તે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકમ ક્લામ એન્ડ ક્વાઇટ, અને દરબાર છે એકદમ શાંત અને નીરવ બની ગયો. પીપલ ફોરગેટ એવરીથિંગ એરાઉન્ડ ધેમ, અને લોકો છે એ બધું આજુબાજુનું છે, એવરીથિંગ આસપાસનું એરાઉન્ડ બધું આજુબાજુનું ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક અપ, હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેઝ. વન્ડરફુલ હી સેડ. થોડા સમય પછી રાજાએ લુક અપ હિઝ આઈસ બ્રાઇટ, તેની તેજસ્વી આંખો ઊંચી કરી અને એમાં વખાણપૂર્વક ભરેલી તેજસ્વી આંખો ઊંચી કરી અને બોલ્યું, અદ્ભુત. હી સેડ, રાજા બોલી શક્યા અદ્ભુત એમ. ખૂબ જ સંગીત એનું સુંદર સાંભળી અને રાજા બોલી ઉઠ્યા. તેની આંખોમાં વખાણ દેખાઈ રહ્યા હતા, રાજાની આંખો. સુપર, આઈ લિસન ટુ યોર એવરી ડે. જો રાજાએ કીધું સુપર, ખૂબ જ સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તમને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આજ દરરોજ કરતાં કેવું હતું? બેસ્ટ, એટલે ખૂબ જ સરસ હતું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ, અને તાનસેન છે એ બાદશાહને નમન કરે છે. બાઉડ એટલે નમન કરવા, બિફોર ધ કિંગ રાજાને વંદન કરે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. હું માનું છું, સેડ ધ કિંગ, રાજાએ કીધું કે હું માનું છું કે વિશ્વમાં તારા જેવો કોઈનો વન્ડરફુલ અદ્ભુત અવાજ કોઈનો હશે નહીં. વેલ માય લોર્ડ, સારું બાદશાહ. ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ. છે એવું કોઈ છે કે જે મારા કરતાં પણ સારું એવું ગાય છે. સેડ તાનસેન વિથ એ સ્માઇલ. આ વાત એને રાજાને હસતા તાનસેને કહી કે મારા કરતાં પણ કોઈ સારું ગાય એવું વિશ્વમાં છે. બેટર ધેન, મારા કરતાં પણ સારું કોઈ ગાય. જો આપણે આગળ ડિગ્રીના વાક્યો શીખ્યા હતા, ધોરણ 7માં આપણે આવી ગયા કમ્પેરેટિવના, તો કીધું મારા કરતાં પણ કોઈ સારું ગાય છે. રિયલી, ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવ કિંગ. રાજા બોલી ઉઠ્યા કે માન્યમાં આવતું નથી. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો મારે એમને મારા દરબારમાં બોલાવવા જોઈએ. કેન યુ એરેન્જ ઇટ? તું શું તેને ગોઠવી શકીશ તે? આસ્ક ધ કિંગ. રાજાને કીધું તો મારે એને મારા દરબારમાં ગાવા બોલાવવા જોઈએ. તું આ ગોઠવણ કરી શકીશ? તાનસેન સુક હિઝ હેડ. સુક એટલે હલાવવું, હલાવ્યું. તાનસેને પોતાનું માથું હલાવ્યું. આઈ એમ એફ્રાઇડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. હું ડરું છું કે એ તમારી દરબારમાં આવશે નહીં. વોટ? શું? ઇવન ઇફ હી હિયર ધ કિંગ ઇઝ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. અને કીધું કે ઇવન જો રાજા એને રિક્વેસ્ટ કરે, એટલે રાજા એને વિનંતી કરે, એ સાંભળે તો પણ નહીં? નો, નોટ ઇવન ધેમ. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર રાજા છે એને મેળવવા માટે ખૂબ જ આતુર હતા. વેરી વેલ ઉત્સાજી, સેડ ધ કિંગ. વિથ એ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન્સ આઈઝ. સારું ઉત્સાજી એમ કહી અને એની આંખમાં એણે જોયું. લુક ઇન ટુ તાનસેન્સ આઈઝ, તાનસેનની આંખમાં તેમણે જોયું. ઇફ હી ડઝ નોટ કમ હિયર, જ્યારે તે અહીંયા આવી ન શકે ત્યારે આઈ શે ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, તો તું મને ત્યાં લઈ જઈ શકીશ? આસ્ક ધ કિંગ. રાજાએ પૂછ્યું કે તે અહીંયા ન આવી શકે તો કાંઈ નહીં, પણ હું ત્યાં જઈશ, તું મને ત્યાં લઈ જઈશ? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. હા, હું તમને લઈ જઈશ, પણ રાજા તરીકે ત્યાં નહીં. તાનસેને કીધું હું તમને રાજા તરીકે ત્યાં ન લઈ જઈ શકું.
આઈ શેલ ગો એઝ એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. રાજાએ કીધું, હા હું ત્યાં જઈશ, પણ એક વિનમ્ર ચાહક, સંગીતનો એક વિનમ્ર ચાહક તરીકે ત્યાં હું જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ આ માણસ હતા. કોણ હતું? તો કે સંત હરિદાસ આ માણસ હતા જેના વિશે તાનસેન અકબરને વાત કરી રહ્યો હતો. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ. તાનસેને જે અકબરને તેના વિશે વાત કરી હતી. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવ એ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ જ સાદગીપૂર્ણ પોતાનું જીવન જીવતા હતા. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા. ડેવોટેડ એટલે અર્પિત કરવું, અર્પણ કરી દેવું. એટલે એને પોતાનું સંગીત છે એ કૃષ્ણને અર્પણ કરેલું હતું. હી લીવ ઇન વૃંદાવન ઇન હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તે વૃંદાવનના યમુનાના કાંઠે એક ઝૂંપડી બાંધી અને રહેતા હતા. હિઝ ડિસાઇપલ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. જો ડિસાઇપલ એટલે શિષ્યો, તો કે એમના બે શિષ્યો હતા. બૈજુ બાવરા અને તાનસેન છે તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. તો જ્યારે તાનસેન અને રાજા તે સ્થળ પર પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. તેમના રોજિંદી ક્રિયામાં તે પોતે કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ગ્રીટેડ એટલે અભિવાદન કરવું. તેઓએ બંનેનું અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સેડ. તેઓ હસ્યા અને બોલ્યા. તેઓને ગાવા માટેની રિક્વેસ્ટ એટલે વિનંતી કરી. આઈ એમ નોટ એ ગ્રેટ મ્યુઝિશિયન. સંત હરિદાસે કીધું કે હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. તમારી જેવું જ હું ગાઈ શકું છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ કુડ નોટ persuade him to change his mind. તાનસેન છે એમનો ફેવરિટ સ્ટુડન્ટ એટલે માનીતો શિષ્ય હતો. એ પણ એમના માઇન્ડને ચેન્જ કરી શક્યો નહીં. હવે તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ એરાઉન્ડ હિમ. તાનસેન જાણતા હતા કે તેમની સાથે કઈ રીતે કાર્ય પૂરું પાડવું. હી ઓફરેડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એણે ગુરુ પાસે પ્રસ્તાવ મૂક્યો, ગીત ગાવાનો તેને પ્રસ્તાવ મૂક્યો. ધેન એઝ તાનસેન સેન. અને તાનસેને ગાવાનું શરૂ કર્યું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. અને તેણે અમુકીમાં ભૂલો વારંવાર ફરીવાર કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તાનસેનના ગુરુ જે છે એ બોલી ઉઠ્યા. તાનસેન નોટ ધ રાઇટ નોટ. બરોબર સુર, તે સુર બરોબર નથી. વોટ હેઝ હેપન ટુ યુ. તને શું થયું છે? સેડ ધ ગુરુ. અને ગુરુએ કીધું તને શું થયું છે? તાનસેન પ્રિટેન્ડેડ not to understand. He made the some mistake and made. જો પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરવો. તાનસેને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવાનો ઢોંગ કર્યો. હી મેડ ધ સમ મિસ્ટેક અગેન. ફરી વખત તેણે એ જ મિસ્ટેક ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. અને હરિદાસે તે ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. અને એમને છે તાનપુરો છે એ તાનસેનના હાથમાંથી લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને તેઓએ રાગ દરબારી છે એ યોગ્ય રીતે ગાવાનું શરૂ કર્યો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. અને પછી એક રાગ એમને ગાવાના શરૂ કર્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ એરાઉન્ડ. જો આજુબાજુના વાતાવરણમાં એમના અવાજની કંઠની સ્વીટનેસ એટલે મીઠાશ છે આજુબાજુના વાતાવરણમાં ફેલાણી. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગેટ વેર ધે વેર. રાજા બાદશાહ, કિંગ એટલે બાદશાહ અને તાનસેન એ પણ ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. રાજા છે એને અનુભૂતિ થઈ કે તાનસેન સાચું કહેતો હતો. હી હેડ સર્ટનલી નેવર હિયર્ડ એન્ડ મ્યુઝિક લાઇક ધીસ બિફોર. જો સર્ટનલી એટલે ચોક્કસ, એકાએક, નેવર હિયર્ડ એટલે મેં ક્યારે આવું મ્યુઝિક આની પહેલાં સાંભળ્યું હતું નહીં. બિફોર એટલે આના પહેલાં. હી સેડ આઈ એગ્રી સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. હું સહમત છું કે સંત હરિદાસ છે એ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવા કોઈ બીજા મહાન સંગીતકાર નથી. ધે વોકડ બેક સાયલેન્ટલી. તેઓ ચૂપચાપ પાછા ફરી ગયા. ધેન ધ કિંગ બ્રોક હિઝ સાયલેન્સ. રાજાએ છે
પોતાની સાયલેન્સ એટલે જે ચૂપકી છે એ પોતે તોડી. વાય કાન્ટ યુ સિંગ લાઈક ઇન ઉત્સાજી, તું શા માટે ઉત્સાજી તાનસેનને સંબોધન કરે છે ઉત્સાજી તરીકે કે તું કેમ એના જેવું નથી ગાઈ શકતો. તો તાનસેન સ્માઇલ, તાનસેન હસે છે અને કહે છે સેન્સા આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, જે હિન્દુસ્તાનનો કમાન્ડ એટલે હિન્દુસ્તાનનો રાજા છે. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ, અને ગુરુજી જે જ્યાં ગાય છે એ છે રાજાનો પણ રાજા, એ એના માટે ગાય છે, માટે તે આટલું બેટર ગાઈ શકે છે. તો જુઓ બાળકો, આ વાર્તામાં તમને ખૂબ જ મજા આવી હશે. તો આપણે એના આધારે ટ્રુ એન્ડ ફોલ્સ જોઈએ. ચાલો જોઈએ. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર, શું તાનસેન પોતે સ્વીકારતો હતો કે તે સૌથી વધારે સારામાં સારો સંગીતકાર છે? ફોલ્સ, કારણ કે માનતો નહોતો. સંત હરિદાસ લીવ ઇન હટ, હરિદાસ છે પેલી ઝૂંપડીમાં રહેતા હતા, તો હા, તો ત્યાં આવશે ટ્રુ. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, સંત હરિદાસ છે એ રાજાના દરબારમાં આવ્યા, તો એ આવ્યા નહોતા, માટે કેવું વાક્ય આવશે? ફોલ્સ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, સંત હરિદાસ સારું ગાઈ શકતા નહોતા, તો એ આવશે ફોલ્સ, કારણ કે તે સારું જ ગાઈ શકતા હતા. જો તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી, એટલે એ ઈરાદાપૂર્વક છે તાનસેન છે એવું ગાતો હતો, બરાબર, મિસ્ટેક એટલે ભૂલ કરતો હતો, તો સાચું છે કારણ કે તે ઈરાદાપૂર્વક જ ભૂલ કરતો હતો. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ એ વન્ડરફુલ સિંગર, જો રાજાએ એગ્રી એટલે સહમત થયા કે સંત હરિદાસ છે એ વન્ડરફુલ એટલે અદ્ભુત ગાયક છે, તો એ પણ વાક્ય ટ્રુ છે, બરાબર. ચલો હવે આપણે જોઈશું નીચેનું, એમાં ટીક માર્ક કરવાનું છે બાળકો તમારે. સાચો જે ઉપરનું વાક્ય છે એના જેવું જ વાક્ય નીચે તમને આપેલું છે, એના જેવો જ અર્થ નીકળતો હોય એવું વાક્ય કયું છે? જે લેસનનું વાક્ય છે, તમારા પાઠનું વાક્ય છે, તો તમારે એને ટીક માર્ક કરવાનું છે. હવે એવું કીધું છે કે ધેર ઇઝ સમ હુ સિંગ બેટર ધેન આઈ, તો પાઠમાં જે વાક્ય છે એના જેવું જ વાક્ય તમારી અંદર છે. તો પહેલું વાક્ય એમ છે જે એમાં છે આઈ સિંગ બેટર ધેન સમ વન, તો એ વાક્ય આવું આવ્યું નહોતું. સમ વન સિંગ બેટર ધેન આઈ ડુ, જો આવું વાક્ય આપણે પાઠમાં આવ્યું હતું તો આપણે બીને ટીક કરીશું. હવે ત્યાર પછી બીજામાં જોઈએ. આઈ એફ્રાઇડ હી વિલ નોટ કમ સેન્સા, તો એમાં કયું વાક્ય આવશે? પહેલું જુઓ તો વાંચો તો આઈ એમ એફ્રાઇડ ધેટ હી વિલ કમ, આઈ એમ નોટ એફ્રાઇડ ઓફ હિમ, આઈ એમ એફ્રાઇડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, તો કયું વાક્ય આવશે? સી, તો સીની આપણે ટીક કરીશું. તો આવી રીતે તમારે પાછળના 3, 4 અને 5 જે વાક્ય છે એ તમારે પાઠના આધારે સેન્ટેન્સ અંદર છે એને ટીક કરવાના છે, અને પાઠના જ આધારે પ્રશ્ન જવાબ છે એ તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. પૂરા વાક્યમાં તમારે પ્રશ્નના જવાબ લખવાના છે, બરાબર. હવે આપણે જોઈશું એક્ટિવિટી 5. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. જો નીચેનું જે એક્ઝામ્પલ આપેલું છે એનો સ્ટડી એટલે એનો અભ્યાસ કરો, અને નીચેના જે ક્વેશ્ચન છે એના આન્સર તમારે આપવાના છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. રુચિર વેઇટ 40 કિલોગ્રામ એન્ડ રોહિત વેઇટ 35 કિલોગ્રામ. હવે આમાં જુઓ બેની કમ્પેર કરવામાં આવી છે, બરાબર. એટલે આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર, રોહિત છે એ રુચિર કરતાં લાઇટર એટલે વજનમાં હલકો છે, કારણ કે એનું 35 છે અને ઓલાનું કેટલું છે? 40. તો હવે આપણે એમ કહીએ કે રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત, રુચિ છે એ રોહિત કરતાં વજનમાં વધારે છે, તો એની હાઈટ એટલે વજન વધારે છે, ભારે છે. તો આવી રીતે એક્ઝામ્પલમાં જો બે રીતે તમે લઈ શકો કે રોહિતની કમ્પેર રુચિર સાથે કરી અને રુચિરની કમ્પેર છે એ રોહિત સાથે કરવામાં આવી છે. તો વચ્ચેનું આપણે વિશેષણ જુઓ કે ભાઈ રોહિતની કમ્પેર કરી, કારણ કે રોહિતનું વજન કેવું છે? હળવું. કોના કરતા? તો કે રુચિર કરતા. તો આપણે જોઈએ રુચિર ઇઝ લાઇટર ધેન રુચિર, રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. અને પછી જોયું કે ભાઈ રુચિરનું છે આપણે રોહિત હારે કમ્પેર કર્યું, તો પહેલા આપણે કોને લીધો? રુચિરને, તો રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત. તો આવી રીતે તમે જો હવે અહીંયા તમને એજ આપેલી છે. આપણે જે પહેલું છે ઉદાહરણ, મિસ્ટર પટેલ ઇઝ 67 years ઓલ્ડ અને મિસ્ટર પંડ્યા ઇઝ 70 years ઓલ્ડ. હવે અહીંયા તમને ઉંમરનો તફાવત આપેલો છે, તો કોણ કોના કરતા ઓલ્ડર એટલે વધારે ઉંમરવાળું છે એ બતાવવાનું છે. તો કોણ છે જો તો પંડ્યા. તો પહેલા નામ મિસ્ટર પંડ્યાનું આવે કે મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. હવે જોઈએ યંગર એટલે એમના કરતાં કોણ યુવાન છે, તો ત્યાં આપણે કોણ છે તો જોઈએ છે કે મિસ્ટર
પટેલ છે એ તો પહેલા મિસ્ટર પટેલ લખશું. મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. બરોબર. તો આવી રીતે તમારી સામેનું એક્ઝામ્પલ છે તમારી જાતે પૂરવાનું છે, જે સોનલ અને સોનુનું આપેલું છે તે. બરોબર. હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન. જો એમાં તમારે વાક્ય બનાવવાનું છે, પ્રશ્નનો જવાબ આપવાનો છે, પણ શેમાં? ડિગ્રીમાં. રોઝી હેઝ 10 ટોયઝ અને રઝિયા હેઝ 9 ટોયઝ. હવે આપણે જોઈએ છીએ કે રોઝી પાસે 10 રમકડા છે અને રઝિયા પાસે કેટલા છે? 9. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે who has more toys than whom? કોના કરતા વધારે રમકડા છે? તો આપણે કોની પાસે વધારે છે? રોઝી પાસે. કોના કરતા વધારે છે? રઝિયા પાસે. તો આપણે પહેલા શું લખશું કે રોઝી હેઝ મોર ટોયઝ ધેન રઝિયા. બરોબર. હવે એનો બીજો પ્રશ્ન આપણને એવું પૂછ્યું છે કે who has less toys than whom? કોના કરતા કોને ઓછા રમકડા છે? તો આપણે જોઈએ છીએ કે રઝિયા પાસે ઓછા છે, તો પહેલા લખશું રઝિયા હેઝ લેસ ટોયઝ ધેન રોઝી. તો આવી જ રીતે તમારે પ્રશ્ન 4 છે તમારી જાતે પ્રયત્ન કરવાનો છે, સેમ ટુ સેમ એના જેવો જ છે. બરોબર. હવે આપણે અહીંયા જોશું પ્રશ્ન 5. એ પણ ડિગ્રીના આધારે છે. યસ નો માં તમારે બ્રેકેટ છે, ત્યાં તમારે યસ અને નો લખવાનું છે. ચલો, હવે એવું પૂછ્યું છે એ સ્ટેટ ઇઝ બિગર ધેન એ ડિસ્ટ્રિક્ટ. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો અને સ્ટેટ એટલે રાજ્ય. હવે પૂછ્યું છે સ્ટેટ છે એ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા કરતા બિગર એટલે મોટું છે હોય તો ત્યાં આપણે શું લખીશું? યસ. પછી એ પૂછે એ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન એ સ્ટેટ. સ્ટેટ એટલે રાજ્ય. હવે રાજ્ય કરતા દેશ મોટો હોય કે નાનો હોય? મોટો હોય. પણ અહીંયા આપણે શું આપ્યું છે? સ્મોલર. માટે આ કેવું વાક્ય આવશે? નો. બરાબર. એ ટાઉન ઇઝ લાર્જર ધેન એ ડિસ્ટ્રિક્ટ. હવે ટાઉન એટલે શહેર અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. હવે જિલ્લા કરતા શહેર કેવું હોય? નાનું. પણ આપણને શું આપ્યું છે? લાર્જર. માટે અહીંયા પણ આવશે નો. હવે તમે 4 અને 5 આ ડિગ્રીના આધારે 4 અને 5 નો તમારે યસનો જવાબ તમારે લખવાનો છે. કારણ કે જો વિલેજ છે અને સામે તમને આપ્યું છે આ બધા કરતા સ્મોલેસ્ટ એટલે નાનું છે. હવે આપણે તમે સમજી શકો ત્યાં જવાબ શું આવશે, પણ હું જવાબ એનો કહીશ નહીં. હવે જો એ સિટી ઇઝ બિગ એઝ વિલેજ. હવે જો સિટી આપ્યું છે મોટું છે વિલેજ કરતા, તો હવે તમને એનો આન્સર જડી જશે. સરસ, શાબાશ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. એ પણ ડિગ્રીના જ આધારે આપેલો છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. જો કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. એ ખાલી જગ્યા સ્મોલર ધેન એ રેબિટ. હવે તમે બધા જ પ્રાણીઓના નામ આવીને જુઓ તો એમાં સૌથી સ્મોલ કોણ છે? રેબિટ એટલે સસલા કરતા નાનું કોણ છે? તો રેટ. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ શું આવશે? રેટ. હવે પછી જુઓ એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન એ હોર્સ બટ બિગર ધેન એ રેબિટ. હવે એવું કીધું છે કે હોર્સ કરતા કેવું છે? નાનું. અને રેબિટ કરતા કેવું છે? મોટું. તો શું છે? જુઓ તો બધા પ્રાણીમાં કોણ એવું છે? તો આવશે ડિયર. બરોબર બાળકો? હા. હવે જુઓ એ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધા જ કરતા કયું પ્રાણી મોટું હોય? હા, એલિફન્ટ. તો ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે? એલિફન્ટ. હવે આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ. એ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવીયર ધેન એ હોર્સ. હોર્સ કરતા કયા બે પ્રાણીઓ છે જે હોર્સ એટલે ઘોડા કરતા હેવીયર એટલે ભારે છે? હા, આપણને 2 નામ આપેલા છે. કોણ? તો કે એક આવશે હિપ્પો એન્ડ એન એલિફન્ટ. શાબાશ. આવી રીતે તમારે છેલ્લી 2 ખાલી જગ્યાનો પ્રયત્ન જાતે કરવાનો છે. એ તમારા મહાવરા માટે. બરોબર. ચાલો હવે આપણે જોઈએ 7મું. જો 7માં પણ એવું કીધેલું છે આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ 1 વર્ડ આન્સર યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં જે તમને શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે. બસ ઇઝ ફાસ્ટર ધેન. તો બસ છે કોના કરતા ઝડપી ચાલે? તો કાઉન્સમાંથી તમારે શબ્દ પસંદ કરી અને મૂકવાનો છે. ત્યાં શું આવશે? બાઇસિકલ. એ ટ્રેન ઇઝ લોંગર ધેન. કોના કરતા ટ્રેન લાંબી હશે? તો જો બીજા બધા આપણે જોઈએ ગાડું, બરોબર, એ બધું જોઈએ. બાઇસિકલ, બુલક કાર્ટ, તો એ બધા કરતા બસ કેવી છે? હવે જો ટ્રેન છે બસ કરતા લાંબી છે એવું કહેવા માંગે છે. એ ટ્રેન ઇઝ લોંગર ધેન બસ. તો ત્યાં શું આવશે? બસ. એ બુલક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન. તો કોના કરતા ગાડું ધીમું ચાલે? તો કે સાયકલ કરતા પણ તે ધીમું ચાલે. વિચ ઇઝ ધ ફાસ્ટર એમોંગ ઓલ ઓફ ધીસ. આ બધા કરતા ઝડપી કોણ ચાલે? આપણે જોઈએ ગાડું, સાયકલ, બસ, આ બધા કરતા પ્લેન છે કેવું ચાલશે? ઝડપી. માટે છેલ્લામાં શું આવશે આન્સર? પ્લેન.
હવે એક્ટિવિટી 6 જુઓ. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગિવન બિલો. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. નીચે જે લિસ્ટ આપ્યું છે કાઉન્સમાં જુઓ. એ ટોડ, એ પપ્પી, એ વૂલ, એ ડોગ, એ બી, એ લાયન, અ કાવ, અ બેટ. આ બધા શબ્દનો ઉપયોગ તમારે જો અહીંયા જોવાનું છે. એ બ્રેવ એઝ, તો બ્રેવ એટલે બહાદુર. કોણ હોય? તો આ બધામાં તમારે જોવાનું, તો આપણને તરત જ ખ્યાલ આવશે કે ભાઈ ત્યાં આવશે લાયન. લાયન કેવો હોય? બહાદુર. પછી તમને એવું પૂછ્યું છે સામે, એ ફેથફુલ. ફેથફુલ એટલે કેવું? જે વફાદાર હોય એને કહેવાય ફેથફુલ. તો આ બધામાં કયું પ્રાણી વફાદાર છે? તો આપણે કહીશું ત્યાં ડોગ. ત્યાં શું આવશે? ડોગ. પછી યુઝફુલ. તો યુઝફુલ એટલે આ બધા પ્રાણીમાં આપણને સૌથી ઉપયોગી એવું કયું પ્રાણી છે? તો કહેશું આપણે કાવ. તો ત્યાં ખાલી જગ્યામાં શું આવશે? કાવ. પછી હંગ્રી એઝ એ, તો શું આવશે તેમાં? ભૂખ્યું પ્રાણી. તો આપણને ખબર છે, વાર્તામાં પણ આપણે સાંભળેલું છે. તો એ કયું પ્રાણી હોય છે? વુલ્ફ એટલે શિયાળ. એ બ્લાઇન્ડ એઝ બ્લાઇન્ડ એઝ, તો આમાંથી કયું પ્રાણી આવશે કે જે ભાળતું નથી, દિવસે જોઈ શકતું નથી? તો બેટ, ચામાચીડિયું. એઝ ફ્રેન્ડલી એઝ, તો શું આવશે? તો ત્યાં આવશે પપ્પી. એ બીઝી એટલે વ્યસ્ત. તો એવું કયું છે જીવ કે જે સતત બીઝી હોય છે? તો આપણે કહીશું બી એટલે પેલું માખી, મધમાખી. એઝ અગલી એઝ, તો ખૂબ કદરૂપ એવું કયું છે પ્રાણી? આમાં જો બધા પ્રાણીમાં જોશું તો આવશે દેડકો. બરોબર? તો આવી રીતે તમારે અંદર ખાલી જગ્યા તમારા ટેક્સ્ટ બુકમાં પૂરવાની છે. હવે જુઓ એના પછી કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ક્લૂઝ. નીચે તમને ક્લૂઝ આપેલા છે, એમાંથી ગિવિંગ ધ બ્રેકેટ્સ, અને તમારે જે બ્રેકેટ્સમાં ક્લૂઝ આપ્યા છે એ તમારે ખાલી જગ્યામાં પૂરવાના છે. જોઈએ આપણે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટ રેન્જ ઇન ધ વર્લ્ડ. માઉન્ટ રેન્જ એટલે પર્વતમાળાઓ. હાઈએસ્ટ એટલે સૌથી ઊંચામાં ઊંચી કઈ પર્વતમાળા છે? તો જો કાઉન્સમાં આપણને નીચે જવાબ આપેલા છે એમાંથી આપણે શોધી અને ત્યાં લખવાનું છે. તો કઈ રેન્જ આવશે? પર્વતમાળા કઈ છે? તો આવશે ધ હિમાલયા. વોટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ? તો તેમાં આવશે સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો આવશે? માઉન્ટ એવરેસ્ટ. વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ? તો એમાં આવશે સહારાનું રણ એટલે સહારા ડેઝર્ટ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ? તો એમાં આવશે નાઇલ. નાઇલ નદી સૌથી લાંબામાં લાંબી છે. વોટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ? સૌથી મોટામાં મોટો, લાર્જેસ્ટ એટલે મોટો દરિયો કયો છે? તો એમાં આવશે પેસિફિક. તો આવી રીતે તમારે આ બધી જે હું ખાલી જગ્યા બોલી ક્લૂઝમાંથી એ રીતે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં પૂરવાની છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 7. એક્ટિવિટી 7માં જુઓ આપણને ગ્રાફ આપેલો છે અને એ ગ્રાફના આધારે નીચેના વાક્ય છે એ ખરા છે કે ખોટા એ આપણે દર્શાવવાનું છે. બરાબર? હવે રેડ જે છે એ પોલ્યુશન દર્શાવે છે. દિલ્હીમાં રેડ લાઇન છે એ પોલ્યુશન બતાવે છે અને બ્લુ લાઇન છે એ તમને પોપ્યુલેશન એટલે ત્યાંની વસ્તી દર્શાવે છે. પોપ્યુલેશન એટલે વસ્તી. બરાબર? તો તમને દિલ્હીમાં બતાવેલું છે, પછી તમને ઇન્ડિયામાં બતાવ્યું છે. દિલ્હીમાં ઇન્ડિયાનું દિલ્હી બતાવેલું છે. બરાબર? પછી ઇજિપ્તનું સ્થળ બતાવેલું છે, પછી પાછું ઇન્ડિયાનું બતાવેલું છે, પછી પાછું ચાઇનાનું બતાવેલું છે, પછી મેક્સિકોનું, જાપાનનું સ્થળ, યુકેનું અને યુએસનું. આવી રીતે જુદા જુદા દેશના જુદા જુદા પોપ્યુલેશન અને પોલ્યુશન દર્શાવેલા છે કે ત્યાંની વસ્તી કેટલી છે અને ત્યાંનું પ્રદૂષણ કેટલું છે એ તમને બતાવેલું છે. તો એના આધારે તમારે ટ્રુ ફોલ્સ છે એ તમારે ટ્રુ ફોલ્સ એના આધારે ગ્રાફને જોઈ અને તમારે ટ્રુ અને ફોલ્સ દર્શાવવાનું છે. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું છું. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. હવે તમે જુઓ કે તમે કીધું મોસ્ટ પોલ્યુટેડ એટલે સખત પ્રદૂષણ છે ક્યાં? કલકત્તામાં. જુઓ તો એનો ગ્રાફ જુઓ. ના, તે સૌથી વધારે કોનું છે? દિલ્હીનું. બરાબર? તો એ આવશે નહીં. માટે આપણે ત્યાં શું બતાવશું? ફોલ્સ. હવે આપણે કોનું જોવાનું કે સૌથી વધારે પોલ્યુટેડ એટલે રેડ લાઇન છે બતાવી છે કોની છે? દિલ્હીની. પણ આપણે પ્રશ્ન કોનો પૂછ્યો છે? કલકત્તાનો. તો કલકત્તાનું છે એના કરતાં દિલ્હીનું વધારે છે, માટે આપણે કલકત્તામાં કે મોસ્ટ પોલ્યુટેડમાં મૂકી શકીએ નહીં. માટે એ વાક્ય કેવું થશે? ફોલ્સ. તો આ રીતે તમારી બીજા જે વાક્યો છે એને ટ્રુ ફોલ્સ આ ગ્રાફના આધારે તમારે તમારા ટેક્સ્ટ બુકમાં લખવાના છે. બરાબર? હવે આપણે જોઈશું પાછળ એક્ટિવિટી 8. જો નો યોર ક્લાસ. તમે તમારા ક્લાસને જાણો છો. રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ. તમારા ક્લાસના વિદ્યાર્થીઓ, તમારા મિત્રોની જે માહિતી હોય ક્લાસના બાળકોના
પ્રશ્ન જે આપ્યો છે એ પ્રમાણે તમારે બાળકનું નામ લખવાનું અને એનો રોલ નંબર દર્શાવવાનો છે. જેમ કે ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, તમારા આખા ક્લાસમાં સૌથી બાળક જે ઊંચો હોય તેનું નામ લખવાનું અને ત્યારબાદ એનો બાજુમાં રોલ નંબર લખવાનો. પછી લખ્યું ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓમાંથી જે સૌથી ઠીંગણો બાળક હોય, બરાબર, એનું નામ લખવાનું અને એનો રોલ નંબર લખવાનો. આવી રીતે તમારા બધા જ ક્લાસના બાળકોના જુદી જુદી દરેક બાળકમાં વિશેષતા હોય એ વિશેષતાના આધારે એ બાળકની વિશેષતાના આધારે બાળકનું નામ અને એનો રોલ નંબર તમારે દર્શાવવાનો છે. બરોબર બાળકો? આવજો બાળકો.